જો લઈ લીધો ને. આજ બે ભાઈ છે ને સોમવાર રહેશે ને એટલે બે ભાઈને એટલી ફરાળ અમે તૈયાર કરી દીધી છે ને બે ભાઈ જમવા મળ્યા. ગુરુવારે છે ને પણ આ રેન્ટી છે ને હા રાખડી બાંધશે અમને છોકરી. રાખડીયું બાંધ છે. એટલે મારી દીકરીને દુખડા બહુ આલી છે. યો હા બહુ વાલી છો. અમારા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે ને. આપણે છે ને બપોરે વિડીયો ચાલુ કરી દીધો છે અને કાના પપ્પા તો કામેથી આવી જશે અને આમાં રુદ્ર અને કાનો બે ભાઈ છે ને સોમવાર જશે કા. આજ બે ભાઈને છે ને સોમવાર જશે ને એટલે ફરાળ કરવાની છે કા. ફરાળ હાટું સેવડો લેતા આવ્યા છે. કેળા ન મેળા કેળા એવું હતું. કેળા આમાં રુદ્રએ મંગાવ્યા હતા પણ કેળા અહીંયા વેસાવા જ ન આવ્યું કોઈ લઈને અને કાંઈ સેવડો છે પછી આપણે બીજું બનાવ્યું હાલો બપોરે કરવા બેસી હવે અને એમાં રુદ્રભાઈ જો લઈને બેસી જશે. બોખો થઈ ગયો આમ કરતા મોટું આમ કરતા જો બોખો થઈ ગયો જો બોખો. દાંત કેમ કરતા પડી ગયો આમ કરીને આમ કરવા જો ને તો પડી ગયો. ગરિયો ફેરવે છે અમારા ભાઈ જો સરસ ફરે. હાથમાં લેતા શીખી જાય. હાથમાં લેતા 30 5 6 30. હાલો હવે છે ને જમવા બેસી જઈએ. જો લઈ લીધો ને લે આ લે એ આમ ખાલી આમ અંદર નાખી પછી આમ જ કરવાનું હોય ખાલી આમ ખાલી શેર જ કરવાનું એટલે આવી જાય તરત જ આવી. હાથમાં લેતા શીખવાડે અમારે એને પપ્પા છે ને બે ભાઈ ને છે ને ગરિયો હાથમાં લેતા શીખવાડે છે. બે ભાઈ આંગળી ખુલ્લી રખાય ખુલ્લી ખુલ્લી એમ ઊંસો હાથ ન કરી નખાય. આ ઊંસો હાથ કરી નાખ તા પપ્પા લે ની જોવાય તો ફેરો ફેરો રોદા હાથમાં તોડો રે. હાલો હાલો એ તો કર્યો શીખા કરશે અમે ખાવાનું દઈ દો શીખવાડ્યા કરશે. હાલો અમે રુદ્રભાઈને જો પીરસે આપી દીધું છે અને સૂકી ભાજી બટેટાની વેફર છે અને 2 સેવડા છે. એટલી વસ્તુ અમારા રુદ્રભાઈને આજ બે ભાઈ છે ને સોમવાર રહેશે ને એટલે બે ભાઈને એટલી ફરાળ અમે તૈયાર કરી દીધી છે ને બે ભાઈ જમવા મળ્યા છે અને અમે નથી રહ્યા સોમવાર. બે ભાઈ રહેશે ને એટલે આજે કે અમારે રહેવો છે સોમવાર. કયું ઓલો સોમવાર જો ને તયું ના કહેતા હતા બે ભાઈ કા તો આજ રહી નાખ્યા છે અને હવે છે ને ફરાળ કરી લઈ એવડે અમે ખાઈ લઈએ. આપણે રોટલી અને તીખી સૂકી ભાજી કરી છે. મજા આવી ગઈ. હાલો મજા આવી ગઈ અમારા રુદ્રભાઈના. હાલો આપણે છે ને અત્યારે રોંઢાઈ થઈ ગયા ને 5-6 વાગી જશે. 6 વાગે ઘરે આવી જશે કામેથી. જો અમારા આવડા રમે છે અને હું છે ને ચોખા હારા કરું છું. ફૂટી જશે ને તો આપણે ચોખા સાળી અને ડબ્બામાં ભરવા છે એટલે હવે સાળવા મળી અને પછી છે ને ત્યાં રસોઈનો ટાઈમ થઈ જાય એટલે આપણે રસોઈ બનાવી નાખીશું. અને રુદ્રા કાનાઈ છે ને પાછી અત્યારે છે ને એકટાણું કહેવાય કે ફરાળ પાછી કરી હતી કા ગરિયો ફેરવે તો આવી જાઓ આવી જાઓ નથી આયા ઉધી દાલ આયા ઉધી પછી બેઠી બે ભાઈ અત્યારે છે ને થોડીક છે ને ભૂખ લાગી હતી એમાં રુદ્રને ત્યાં સૂકી ભાજી થોડીક ખાધી ને વેફર ખાઈ લીધી અને મેં છે ને ચા બનાવીને નાસ્તો કરી લીધો. એટલે જો નિહાણી કંઈક દોરે છે અને રમવાનું ચાલુ કર્યું છે. ગેમ ચાલુ કરી દીધી. છે ને બે ભાઈઓ તો ભણવા જાય છે. આપણે કાલ છે ને બ્લોગ પૂરો નહોતો કરવાનો એટલે આ ચાલુ રહે. અને જય માતા બે ભાઈ ભણવા વહી જશે ને આપણે છે ને
બધું કામ તો થઈ ગયું છે પણ છે ને પાણી આવ્યું છે તો આપણે ગોદડું ધોવું છે. જો પાણી આવ્યું છે ને બતાવો, જો પાણી આવ્યું છે ને તો આપણે છે ને ગોદડું ધોવું છે ને તો આપણે ગોદડું ધોઈ નાખીએ, પછી છે ને રસોઈ બનાવશું. એટલે પહેલાં ફટાફટ તડકો મસ્ત મસ્ત આજ નીકળી જશે એટલે ગોદડું ધોઈ નાખીએ. અને કાલ છે ને બપોર પછીનો વિડીયો જ નહોતો લેવાનો એટલે આજ છે ને આપણે અત્યારમાં પાછો વિડીયો લઈ લીધો. બે ભાઈ ભણવા જાસ. હાલો ફટાફટ છે ને ગોદડું ધોઈ નાખું. મેં છે ને ગોદડું એક ધોઈ નાખ્યું, પાણી આવતું હતું એટલે. અને આપણે છે ને પગ લૂસણિયા 2-3 અહીંયા રાખ્યા હતા ને તો બધે વરસાદ આવતો હતો તો ગારાવાળા ધૂળવાળા થયેલા હતા ને તો પાણી ચાલુ પાણી આપણે મસ્ત મજાના પગ લૂસણિયા ધોઈ નાખ્યા. અને વધારાના કપડાં હતા એવું બધું ધોઈ નાખ્યું આપણે. અને તડકો એવો છે કે વાત પૂછવામાં, એવો તડકો પડે છે કે આજ તો કાંઈ વરસાદ જેવું નામ નિશાન નથી, એવો તડકો આજ પડે છે. અને રસોઈ આપણે બનાવી નાખી છે દૂધીનું શાક અને રોટલા. હવે જમવા આવે પછી જમવા બેસી જાય. ચાલો અમે બેસી ગયા છીએ જમવા. અને રુદ્ર કાનો બે ભાઈ જમવા નથી આવ્યા એટલે અમે બેસી ગયા છીએ જમવા. હાલો આવી જાવ બધા જમવા. અને આપણે જો દૂધીનું શાક બનાવ્યું છે અને રોટલા. અમે 2 જણા છે ને જમવા મળ્યા છીએ. હાલો હવે જમી લઈએ. હાલો 2 ભાઈ છે ને ભણીને આવી ગયા છે નિશાળેથી. મજા આવી છે? હા. કાલ રજા ઈદની છે. ઈદની કાલ રજા, હા. ગુરુવારે ભણવા જવાનું, શુક્રવારે રજા, હા. પછી શનિવારે ભણવા જવાનું, રવિવારે રજા, સોમવારે રજા, એટલી બધી રજા આવી? વાહ. પછી કાંઈ ખબર નહીં. પછી હવે તો ઈ હશે. રક્ષાબંધનની રજા. 2 ભાઈ રજા આવી છે તો મજા મજા કરવાની કા. દર્શન છે. દર્શન લાટ આપ્યું ને. હા ગુરુવારે છે ને ભણા જયંતિ છે ને હા રાખડી બાંધશે અમને છોકરીઓ. રાખડીઓ બાંધશે પછી ગિફ્ટ લઈ જવાની ને ગિફ્ટમાં બોલ પે નાખ દે મારી પાસે. તારે. મને અમને નથી કીધું, 5 થી 8 ને કીધું. 5 થી 8 ને જ કીધું. છોકરાને વાત કીધું બનાવવાનું. હે છોકરા આવીને 2 ભાઈ જો ગરિયો ફેરવવાનું ચાલુ કરી દીધું છે. ફેરો ફેરો. સામેથી ઘરે આવ્યા છે ને હું છે ને દાદરે ચડીને બેસીને આવડા છે ને અહીંયા બોલે ખીકરી બનાવે. ખીકરી ઉનવાણી બોલી ઓલે ચોકડી બધા ગાળી અને પછી ઠેબે ઠેબે ઠેબા સકડી એવું બનાવે છે. જો કહીને બધા લીસી કરે છે બધા ખૂણા ભાંગી ભાંગીને. આમ કઈ તો ખીકરી બનાવે આગળ પછી ગાળ છે ઓલા સકરડા બધા ઘઉંમાં મંડાઈ જાય તો ખરા. ધર્મ હારી કરી નાખી કોરું બધી હરખી કહી નાખવાની. પાણી નાખતા જાય અને કહતા જાય. કોરું છે ને બધી લીસી થઈ જાય ને એટલે વાગે નહીં પગમાં એમ. હાલો આગળ રમત રમશે ને એટલે હું બતાવીશ. અને આપણે બહાર બકાલું વેસવા આવ્યું ને તો બકાલું લઈ આવી. આવડા ઠીકરી એમાં રુદ્રભાઈ નો વારો આવી ગયો. રુદ્રભાઈ લ્યો રુદ્ર નો વારો આવી જશે ને. રુદ્ર જો આ 2 જણા તો હાલે. આવું રમે આ કવડા ચોખ્ઠા મોટા મોટા ગાયડા પાસે. રુદ્ર થી તો ઠેકડો ન મરાય. મરાય અમારા ભાઈ તો હજી કહે છે પાછા. કેમ કહવા માંડ્યો પાછો? હે જો તૂટી ગઈ. તૂટી ગઈ એની. મારા બાપા એટલા બટલા આવો એટલા જા કવડા સોખઠા બધા ગાળા છે. અમે રમતા પણ અમે છે ને ગોળ સકડા ગાળીને રમતા. ગોળ સકડા લાઈન લાઈનમાં ગાળી અને પછી રમતા.
રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જશે ને આપણે હવે રસોઈ બનાવવા મળી આવડે રમે છે લઈ મોટી ચાવી લાવ. આવો આવો મારી ઘરે મારા ફૂઈ આવી ગયા બે ફૂઈ આવી ગયા બે જો મારા પપ્પા બે ફૂઈ મારા મોટા ફૂઈ તો હે બધું જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દુખણા લઈ લો દુખણા લાવો લઈલા મારી દીકરીને દુખડા બહુ વાલી છે. આ બીજા ફૂઈ આઈ લાવે છે તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ યો હા બહુ વાલી છો હો. રાખડીયું બાંધવા આવી જશે બે ફૂઈ મારા પપ્પાને પાંચસાનું કવર કરીને લાવ્યા ગાડલાને સડાવવા ખાટલાને સડાવવા કવર કરીને લાવ્યા આ બે જ આમ ખાટલાને સડાવવું છે. ખાટલાના પૈસાનું. હાલો હવે સાબા બનાવીએ મારા પપ્પા છે ને ખાટલાનું આ ખાટલાને સડાવવા લાવ્યા છે તો એટલે જ આવતા નતા હમણાં હંસો જ છે પણ એ અહીંથી કરીને લેતા હોય મારા પપ્પા હું થોડી ના પાડું લેતા આવે અહીંયા તો હું જોડી જ દઉં નહીં પછી એકલા એકલા કર્યા કરે ઘેરે કાઢી આવે જો આવું ખોળ્યું કરીને લેતા આવે હાથે સિલાઈ કરીને હાલો સા બનાવી નાખો ને આપણે સા પી લઈએ તો મારે ત્યાં આવું તે હમણાં આવ્યા ચાલો. આવજો આવજો મારા ફૂઈની જાય છે મારા પપ્પાની ઘરે આવે ને પછી અમે સાંજે ત્યાં જાવું હવે વાળું કરીને મારા કાકા ત્યાં જમવાનું છે મારા ફૂઈને ને એને છે ને મારા કાકાને ઘરે આવે ને મારા બે ફૂઈ છે ને શિવ માળા ગાય છે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કાકાની આપણે હેવી અમે છે ને મારા પપ્પાને ઘરે ને મારા કાકાની ઘરેથી વી આવ્યા મારા ફૂઈને બધા બેઠા હતા ને અત્યાર સુધી બેઠા અને ઘરે આવી ગયા છે અમારા રુદ્રભાઈ તાળું ખોલે છે દરવાજો ખોલે અને હવે છે ને આપણે આ બ્લોક આપણે અહીંયા પૂરો કરવાનો છે અમારા ફૂઈની આવ્યા હતા બધા રાખડી બાંધવા અને હવે રાખડી બાંધીને સવારે રાખડી તો બાંધી દીધી ને સવારે વૈયા જાય છે રોકાવાના નથી એને પછી બધાને જવાનું હોય અને અમે ઘડીક બેઠા હતા બહુ મજા આવી અને હવે છે ને આપણે હોઈ જવાનું છે ને આ બ્લોગ તમને કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરતા જજો મળશું નવા બ્લોગમાં બાય બાય.